ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 6 પેશીઓ વિશે અભ્યાસ કરવાના છે। અગાઉ તમે પ્રકરણ 5ની અંદર વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની રચના ખૂબ સારી રીતે શીખી ગયા છો। તમે જોયું કે વનસ્પતિ કોષ હોય તો એની અંદર બધી તમે અંગિકાઓ જોઈ, રસધાની, ગોલ્ગી કાય, કણક, સૂત્ર, અંતઃકોષ રસજાળ, લાઇસોઝોમ વગેરે જેવી અંગિકાઓ ચોક્કસ કાર્યો સાથે સંકળાયેલી હોય છે। આમ તમે કોષનો અભ્યાસ કરી ચૂક્યા છો। તમે જોયું કે મકાન જેમ ઈંટોનું બનેલું હોય, મકાન બનાવવા માટે પાયામાં શું જોઈએ તો કે ઈંટો। તો મકાન જેમ ઈંટોનું બનેલું હોય તેમ આપણા સજીવોનું શરીર શાનું બનેલું છે તો કોષોનું। આપણા પાયામાં રહેલો કોઈ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ હોય તો તે કોષ છે। કોષો ભેગા મળે અને પેશીની રચના કરે, પેશીઓ ભેગી મળે અને કોઈ એક અંગ બનાવે, અંગો ભેગા મળે અને અંગતંત્રની રચના કરે, અંગતંત્રો ભેગા થાય અને સજીવનું શરીર બનાવે। અને આ રીતે પાયાની અંદર જે કોષ રહેલો છે એનો સમૂહ એ ચોક્કસ કાર્ય કરવા માટે પેશીની રચના કરે છે। એટલે આપણા જેવા બહુકોષી સજીવો હોય તો બહુકોષી સજીવોની અંદર કેટલા બધા કાર્યો થતા હોય। તો આપણા સજીવોની રચનાની અંદર એક જ કોષ વડે બધા કાર્યો કરવા અશક્ય છે, પણ અમીબા જેવા સજીવો હોય કે જે એક જ કોષના બનેલા છે, ખૂબ પ્રાથમિક કક્ષાનું શરીર રચના તેઓ ધરાવે છે। એક જ કોષ વડે અમીબાની અંદર બધા જ કાર્યો શક્ય બને છે, પણ આપણી અંદર એવું બનતું નથી। એટલે કે આપણા જેવા બહુકોષી સજીવોમાં ઘણા બધા કોષો ભેગા થાય, કોષોનો સમૂહ રચે અને ચોક્કસ કાર્યો બધા થાય છે। ચાલો આપણે આ પાઠની અંદર આવતા અગત્યના મુદ્દાઓ જોઈએ। પેશી એટલે શું? આ પાઠની અંદર આપણે વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી બંનેનો અભ્યાસ કરવાનો છે। બહુકોષી સજીવોમાં પેશીની ઉપયોગિતા આપણે સમજાવવાની છે। બધા જ સજીવો કોષોના બનેલા છે। એક કોષી સજીવોમાં એક જ કોષ પાયાના બધા કાર્યો કરે છે। હમણાં જ મેં તમને કીધું કે અમીબા હોય તો અમીબામાં એક જ કોષ દ્વારા ગતિશીલતા, ખોરાકનું અંતઃગ્રહણ, ગતિશીલતા એટલે હલનચલન, શ્વસન, વાયુઓનો વિનિમય, ઉત્સર્જન વગેરે જેવા કાર્યો એક જ કોષ દ્વારા થાય છે। આપણે જોઈએ કે અમીબા છે, અમીબા ખોરાકનું અંતઃગ્રહણ કરવાનું હોય તો આવી રીતે ખોરાકની સેન્સ કરી ખોટા પગ ઉત્પન્ન કરી અને પછી એક અન્નધની મારફતે ખોરાકને આ રીતે ફસાવી અને ખોરાકનું અંતઃગ્રહણ કરે છે, એટલે કે ખોરાક લે છે। અને અપાચિત ખોરાક હોય તો તેને આવી જ રીતે ખોટા પગ ઉત્પન્ન કરી અને અપાચિત ખોરાકનું ઉત્સર્જન પણ કરે છે। એટલે આમ અમીબાની અંદર ખોરાકનું અંતઃગ્રહણ જોઈએ। ફરીથી આપણે જોઈએ કે અમીબા આ રીતે અન્નધનીનો ફેલાવો કરી અને ખોરાકને આ રીતે, આ ખોરાક છે તો એને આ રીતે ખોટા પગો મારફતે ગ્રહણ કરે છે। તો આપણા જેવા બહુકોષી સજીવોમાં આ એક જ કોષ વડે બધા કાર્યો અશક્ય છે। એટલે પેશીઓ એ આપણા સજીવોની અંદર, બહુકોષી સજીવોની અંદર ખૂબ અગત્યના કાર્યો કરે છે। તો એના વિશે આપણે આજે વિસ્તૃત અભ્યાસ કરીશું। દોસ્તો, બહુકોષી સજીવોમાં વિવિધ કાર્યો કેવી રીતે થાય છે તે સમજીએ તે પહેલાં આપણે અત્યારે જ જોયું કે અમીબા હોય તો તે એકકોષી પ્રાણી છે, આપણે જાણીએ છીએ। તો અમીબા ખોરાકનું ગ્રહણ કેવી રીતે કરતું હશે? ખોરાકના અંતઃગ્રહણ માટે એમાં કોઈ વિશિષ્ટ રચના આવેલી હોય છે તો કે ના? અમીબા જેવા પ્રાણીઓની અંદર એક જ કોષ બધા જ કાર્ય કરે છે, એટલે કે કોષની અંગિકાઓ મારફતે બધા કાર્ય થાય।
તો આવી રીતે અમીબા જ્યારે ખોરાક ગ્રહણ કરવાનું હોય ત્યારે ખોટા પગ ઉત્પન્ન કરે અને ખોરાકને આવી રીતે અન્નધની મારફતે ગ્રહણ કરી અને અપાચિત જે ઘટકો હોય એનું ઉત્સર્જન કરે છે. તો એ આપણે જોયો. તો અમીબાની અંદર એક જ કોષ બધા કાર્ય કરે, પરંતુ આપણા જેવા જટિલ સંરચના ધરાવતા પ્રાણીઓમાં એક જ કોષ દ્વારા બધા કાર્ય થાય એ અશક્ય છે. માટે બહુકોષી સજીવો એટલે કે મનુષ્યો, પ્રાણીઓ, વનસ્પતિઓ વગેરે જેવા સજીવોમાં કોષો લાખો કરોડોની સંખ્યામાં હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે આપણા સ્નાયુ કોષો છે, આપણા હાથ અને પગ એ હલનચલન દર્શાવે છે. ચેતાકોષો સંદેશાઓનું વહન કરે છે. સજીવોની અંદર, પ્રાણીઓની અંદર સૌથી મોટો કોષ હોય તો તે ચેતાકોષ છે. એ શું કરે છે? ચેતાકોષનું કાર્ય જો જોઈએ તો આપણી આંખ, નાક, કાન, જીભ વગેરે જેવા સંવેદનાગ્રાહી અંગો છે એ જે સંવેદનાઓને ગ્રહણ કરે એના સંદેશાઓ મગજને પહોંચાડવાનું કામ કરે ચેતાકોષો. અને પછી મગજ જે આદેશ આપે એ આદેશ મુજબ પ્રતિચારક અંગ જે આપણું હોય તે કાર્ય કરે. તો આમ આ કેટલા બધા કાર્યો જે છે જે માનવ શરીર કે વનસ્પતિઓ કે પ્રાણીઓ દ્વારા થાય છે. રુધિરના પ્રવાહ દ્વારા ઓક્સિજન, ખોરાક, અંતઃસ્રાવો અને નક્કામાં દ્રવ્યોનું વહન થાય છે. વનસ્પતિઓમાં ખોરાક અને પાણીનું વહન વાહક પેશીઓ દ્વારા વનસ્પતિના એક ભાગમાંથી અન્ય ભાગમાં થાય છે. તો આ બધા કાર્યો કંઈ એક કોષ વડે શક્ય નથી. તો માટે કોષો ભેગા મળીને કોષોનો જે સમૂહ બનાવે અને એ કોષોના સમૂહ જુદા જુદા કાર્ય સાથે સંકળાયેલા હોય છે. એટલે કે શરીરમાં એક નિશ્ચિત કાર્ય એક નિશ્ચિત સ્થાનમાં એક વિશિષ્ટ કોષોના સમૂહો દ્વારા થાય છે. આ કોષોના સમૂહને પેશી કહેવામાં આવે છે. ચાલો, આપણે જોયું કે કોષોનો સમૂહ એટલે પેશી. આપણા જેવા બહુકોષી સજીવો હોય તો એમાં લાખોની સંખ્યામાં કોષો એકત્રિત થાય અને વિશિષ્ટ કાર્યો સાથે સંકળાય. જેમ કે પગના સ્નાયુ કોષો હોય તો તેઓ હલનચલનની ક્રિયા સાથે સંકળાયેલા હોય. તે જ રીતે આપણી આંખના જે કોષો હોય તો તે જોવાના કાર્ય સાથે સંકળાયેલા હોય. તે જ રીતે મગજની અંદર જે કોષો છે એ બધા વિચારવાની ક્રિયા સાથે સંકળાયેલા હોય છે. તો આમ જુદા જુદા અંગોની અંદર જે કાર્યરત કોષો છે એ જે તે કાર્ય કરવા માટે પૂરેપૂરા સક્ષમ હોય છે અને એનું કાર્ય એ ખૂબ સારી રીતે બજાવે છે. એટલે આમ કોષોનો જે સમૂહ છે એ સમૂહ ભેગો થઈને જે પેશીની રચના કરે છે, આ પેશી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે. તેમજ કોઈ એક કાર્ય ખૂબ સરળતાથી અને એકસાથે એકઠા થઈ અને એ પૂર્ણ કરે છે. આમ માનવીની અંદર સ્નાયુ કોષો સંકોચન અને શિથિલનને લીધે હલનચલન પામે છે. તે જ રીતે વનસ્પતિની અંદર આપણે જોઈએ તો વનસ્પતિ પેશીઓ જે છે એ ખોરાક અને પાણીના વહન સાથે સંકળાયેલી હોય છે. તો આમ તમને પેશીઓનો ખ્યાલ આવી ગયો હશે. તો બહુકોષી સજીવોમાં એટલે કે આપણા જેવા જે સજીવો છે જટિલ સંરચના ધરાવતા, એમાં કાર્યોની વહેંચણી માટે પેશીઓ ભેગી થાય અને અંગ બનાવે. અંગો ભેગા થાય એટલે કે આપણી જીભ, અન્નનળી, જઠર,
નાનું આંતરડું, મોટું આંતરડું અંગો ભેગા થાય અને આખું અંગતંત્ર બનાવે. જેમ કે અહીં તમે જોઈ શકો કે પાચન તંત્ર એ આપણું અંગતંત્ર છે. તો એ શું કાર્ય કરે એ આપણને ખબર જ છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ, ગ્રહણ કરીએ છીએ, એનું દાંત વડે નાના નાના ટુકડાઓની અંદર વિભાજન થશે અને લાળ રસ એની અંદર ભળશે. કારણ કે અન્નનળીની અસ્તરની દિવાલો ખૂબ પાતળી હોય છે, એટલે ભીનો થયેલો જે ખોરાક હોય એ ખોરાક જઠર તરફ ધકેલાશે અને જઠર એને વલોવવાનું કાર્ય કરશે અને આ રીતે પોષણ આપણે મેળવીએ છીએ. તો આમ આ જે બધા અંગો છે, જેમ કે અન્નનળી છે કે જઠર, મોટું આંતરડું, નાનું આંતરડું વગેરે જેવા અંગો છે એ ભેગા થાય અને એક અંગતંત્રની રચના કરે. એટલે કે પેશીઓ ભેગી થાય અને અંગ બનાવે, અંગો ભેગા થાય અને અંગતંત્ર બનાવે. તો આ મનુષ્યનું પાચન તંત્ર એ આવા જુદા જુદા અંગોથી રચાયેલું અને અંગો એ પેશીઓથી રચાયેલું હોય છે. દોસ્તો, આપણે વનસ્પતિ અને પ્રાણી પેશીઓનો અભ્યાસ કરવાનો છે અહીં આ પ્રકરણમાં. તો એનો આપણે અભ્યાસ કરીએ તે પહેલાં વનસ્પતિ અને પ્રાણીઓના કાર્યોને આધારે જે પેશીઓનું આયોજન થયેલું છે એની આપણે તુલના કરીએ. એટલે કે વનસ્પતિ પેશી અને પ્રાણી પેશીઓની આપણે તુલના કરવાની છે. તો શું વનસ્પતિ પેશીઓ અને પ્રાણી પેશીઓ સરખી જ હશે? વનસ્પતિઓ આપણી જેમ જ બધા કાર્ય કરે છે. વિચારવાનું કાર્ય, દોડવાનું, ચાલવાનું, ડાન્સ કરવાના કાર્યો કરે છે વનસ્પતિઓ. તો પછી વનસ્પતિ અને પ્રાણી પેશીઓ સરખી કેવી રીતે હોઈ શકે? તો વનસ્પતિ પેશી અને પ્રાણી પેશીઓમાં ખૂબ વિવિધતા છે. વનસ્પતિઓ કંઈ ગતિ કરતી નથી, તેઓ એક જ સ્થાને સ્થાપિત હોય છે. જ્યારે પ્રાણીઓના કાર્યો આપણે જોઈએ તો તેઓ આહાર, પ્રજનન અને રહેઠાણ માટે વિચરણ કરતા હોય છે. વનસ્પતિઓમાં મોટાભાગની પેશીઓ આધાર અને સંરચનાકીય મજબૂતાઈ માટે મૃત હોય છે. એટલે કે તડ હોય, તડકો હોય, વરસાદ હોય, તો વનસ્પતિઓને તો એક જ સ્થાને પોતાનું જીવન ગુજારવાનું હોય છે. તો તેવે વખતે તેઓના જે બાહ્ય આવરણના જે કોષો છે વનસ્પતિના, એ મોટે ભાગે મૃત અને સખત હોય છે. જ્યારે આપણામાં એવું નથી. આપણે તો વરસાદ પડે એટલે તરત જ ઘરમાં ચાલ્યા જઈએ. તો આપણામાં મોટાભાગની પેશીઓ કેવી હોય? તો જીવંત હોય છે. હવે આપણે જો ઉર્જાની વાત કરીએ તો વનસ્પતિઓ જે ઉર્જા વાપરે એના કરતાં પ્રાણીઓ તો ખૂબ વધારે ઉર્જા વાપરે છે. કારણ કે પ્રાણીઓ બધા હલનચલન જેવા કાર્યો પણ કરે છે. વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત હોય છે. એટલે કે વનસ્પતિનો મૂલાગ્રનો ભાગ જ વધતો હોય અને ઉપરનો ટોચનો અગ્રસ્ત ભાગ વધતો હોય. બાકીના જે કોષો છે વિભાજન પામી અને અમુક ક્ષેત્રો સુધી જ તેઓ વૃદ્ધિ પામે છે. જ્યારે પ્રાણીઓની અંદર કોષીય વૃદ્ધિ મોટે ભાગે સમાન હોય છે. એટલે કે બાળક જન્મે અને પુખ્ત વયનું થાય ત્યાં સુધી એના જે કોષો છે એ સમાન વૃદ્ધિ પામતા હોય છે. વનસ્પતિઓ સ્થાયી હોવાથી પ્રચલન માટે કોઈ અનુકૂલનની આવશ્યકતા નથી. જ્યારે પ્રાણીઓ પ્રચલન માટે અંગતંત્રોના વિકાસના હેતુ માટે વિભિન્ન પ્રકારનું અનુકૂલન દર્શાવે છે. એટલે કે વનસ્પતિઓ હલનચલન કરવા માટે એમાં કોઈ વિશિષ્ટ એમાં અંગો આવેલા હોતા નથી, જ્યારે પ્રાણીઓ આવા અંગો ધરાવે છે. દોસ્તો, આપણે વનસ્પતિ પેશી અને પ્રાણી પેશીની કાર્યની વહેંચણીને આધારે તુલના જોઈ. હવે આપણે વનસ્પતિ પેશી અને પ્રાણી પેશીઓના પ્રકાર જોવાના છે. વનસ્પતિ પેશી કોને કહેવાય અને પ્રાણી પેશીઓ કોને કહેવાય? સૌથી પહેલાં તો આપણે વનસ્પતિ પેશીઓનો જ અભ્યાસ કરીએ. વનસ્પતિ પેશીઓ બે ભાગની અંદર વહેંચાયેલી છે.
વર્ધનશીલ પેશી અને અવર્ધનશીલ પેશી. વર્ધનશીલ પેશી જે છે એને આપણે અસ્થાયી પેશી પણ કહી શકીએ. તે જ રીતે અવર્ધનશીલ પેશી છે એ સ્થાયી પેશી છે. હવે વર્ધનશીલ પેશી જે છે એના આપણે લક્ષણો જોઈએ. તે પહેલાં આપણે જોઈએ કે વર્ધનશીલ પેશી કોને કહેવાય. તો વર્ધનશીલ પેશીના કોષો સતત વધતા રહે છે, એટલે કે કોષ વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન કર્યા કરે છે, કોષોની સંખ્યામાં વધારો કરે છે. આવી પેશી એટલે વર્ધનશીલ પેશી. હવે સ્થાનને આધારે વર્ધનશીલ પેશીના પાછા 3 પ્રકાર પડે છે. પણ વર્ધનશીલ પેશીના કોષો કેવા હોય છે આપણે જોઈએ તો એના કોષો બહુતલીય, લંબગોળાકાર, ગોળાકાર હોય છે. વર્ધનશીલ પેશીના જે કોષો છે એ કોષો પાતળી કોષ દિવાલવાળા હોય છે, તેમજ કોષ રસથી ભરેલા હોય છે. વર્ધનશીલ પેશીના કોષોમાં રસધાનીઓનો અભાવ હોય છે. રસધાનીઓ હોય પણ સૂક્ષ્મ હોય છે. તો આવી વર્ધનશીલ પેશીની સ્થાનને આધારે એના 3 પ્રકાર આપણે જોઈએ તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. ચાલો, તો આમ સ્થાનને આધારે વર્ધનશીલ પેશીના 3 પ્રકાર પડે છે. એમાં સૌથી પહેલો પ્રકાર અગ્રસ્થ વર્ધનશીલ પેશી. તો એનું સ્થાન ક્યાં છે તો વનસ્પતિના મૂળમાં અને પ્રકાંડના અગ્રભાગ ઉપર, એટલે કે પ્રરોરગ્રહનો જે ભાગ છે ત્યાં આગળ આ વર્ધનશીલ પેશી ગોઠવાયેલી છે, એટલે કે મૂળ અને પ્રકાંડની ટોચ પર. આ અગ્રસ્થ વર્ધનશીલ પેશીની વિશિષ્ટતા શું છે તો આ વર્ધનશીલ પેશીથી નવા કોષોનું નિર્માણ થયા કરે છે અને મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો થાય છે. આમ લંબ અક્ષે 90° ખૂણે લંબ અક્ષે થતી વૃદ્ધિ એ આ અગ્રસ્થ વર્ધનશીલ પેશીને જવાબદાર છે. એટલે કે પ્રાથમિક વૃદ્ધિ માટે આ અગ્રસ્થ વર્ધનશીલ પેશી ખૂબ મહત્ત્વની છે. આમ લંબ અક્ષે જે વનસ્પતિની વૃદ્ધિ થાય તે અગ્રસ્થ વર્ધનશીલ પેશીને કારણે થાય છે. તો આપણે અગ્રસ્થ વર્ધનશીલ પેશી સમજી લીધી. હવે આપણે પાર્શ્વીય વર્ધનશીલ પેશી જોઈએ. પાર્શ્વીય વર્ધનશીલ પેશી જે છે, પાર્શ્વીય વર્ધનશીલ પેશી એનું સ્થાન ક્યાં છે તો અંગોના પાર્શ્વભાગે એ ગોઠવાયેલી છે. અંગોના પાર્શ્વભાગે એટલે ધારો કે આ મૂળી એવું હોય, વનસ્પતિનું મૂળ હોય તો આ પાર્શ્વભાગે આ પેશી ગોઠવાયેલી છે. દ્વિતીયક વૃદ્ધિ માટે આ પેશી જવાબદાર છે. એ શું કરે પાર્શ્વીય વર્ધનશીલ પેશી તો દ્વિતીયક વૃદ્ધિ કરી નવા કોષોનું સર્જન કરે અને વનસ્પતિની પહોળાઈમાં વધારો કરે. એટલે કે જે પરિઘવર્તી ઘેરાવો છે, વનસ્પતિના મૂળનો જે ઘેરાવો કે પ્રકાંડનો જે ઘેરાવો જે છે એના માટે આ પાર્શ્વીય વર્ધનશીલ પેશી જવાબદાર છે. જ્યારે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જે છે 2 સ્થાયી પેશીઓની વચ્ચે ગોઠવાયેલી હોય છે અને વનસ્પતિઓમાં જે પ્રકાંડની આંતરગાંઠો હોય જ્યાંથી પર્ણદંડ નીકળતું હોય ત્યાં આગળ આ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી ગોઠવાયેલી હોય છે. તો આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી એ ખાસ કરીને વનસ્પતિની આંતરગાંઠો જે છે, પ્રકાંડની જે આંતરગાંઠો છે તેની વચ્ચે આ ગોઠવાયેલી હોય છે અને જ્યાંથી પર્ણદંડ નીકળતું હોય ત્યાં પણ આ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આપણને જોવા મળે છે. તમે જોઈ શકો છો આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીનું સ્થાન ક્યાં છે.
ચલો ફરીથી આપણે એકવાર સ્થાનના આધારે વર્ધનશીલ પેશીના પ્રકારો 3: અગ્રસ્થ વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂળની ટોચ અને પ્રકાંડની ટોચના ભાગે જોવા મળે. નવા કોષોના સર્જન દ્વારા મૂળ અને પ્રકાંડની લંબાઈમાં એટલે કે પ્રાથમિક વૃદ્ધિ માટે અગ્રસ્થ વર્ધનશીલ પેશી જવાબદાર છે. તે જ રીતે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીની જો વાત કરીએ તો આંતરગ્રાહીય સ્થાને બે સ્થાયી પેશીની વચ્ચે ડળીઓની આંતરગાંઠની બંને તરફ અને પર્ણોના તલ પ્રદેશમાં જોવા મળે છે. બે આંતરગાંઠ વચ્ચેનું અંતર વધારવાનું કામ કરે છે. તે જ રીતે પાર્શ્વીય વર્ધનશીલ પેશી જે દ્વિતીયક વૃદ્ધિ માટે જવાબદાર છે. દ્વિદળી વનસ્પતિ અંગોના પરિઘીય વિસ્તારમાં આ પાર્શ્વીય વર્ધનશીલ પેશી જોવા મળે છે. મૂળ અને પ્રકાંડની પરિઘીય વૃદ્ધિ વધારે છે, એટલે કે એના ઘેરાવામાં વધારો કરવાનું કામ કરે છે. ચલો તો વનસ્પતિ પેશીઓમાં વર્ધનશીલ પેશી વિશે આપણે ખૂબ સારી રીતે શીખી લીધું. દોસ્તો હવે આપણે અવર્ધનશીલ પેશી એટલે કે સ્થાયી પેશી કે જેના કોષો કોષ વિભાજન પામતા નથી એવી સ્થાયી પેશી વિશે હવે આપણે જોઈએ. દોસ્તો વર્ધનશીલ પેશી એટલે શું એ આપણે સમજી લીધું. હવે આપણે અવર્ધનશીલ પેશી એટલે કે સ્થાયી પેશી કોને કહેવાય તે જોઈશું. સ્થાયી પેશીના કોષોનું નિર્માણ વર્ધનશીલ પેશીના કોષોમાંથી જ થાય છે. વર્ધનશીલ પેશીના જે કોષો છે એ વિભાજન પામી એક વિશિષ્ટ કાર્ય કરવા માટે વિભેદિત થાય છે અને એ વિભાજન પામવાની પછી ક્ષમતા ગુમાવી દે છે અને તેને પરિણામે સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. તો આવી સ્થાયી પેશીના પાછા બે પ્રકાર પડે છે: સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશી નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે એના કોષો સરળ હોય છે. આવી સરળ સ્થાયી પેશીના પાછળ 3 પ્રકાર પડે છે. જોઈએ આપણે: મૃદુતક પેશી, દળોતક પેશી અને સ્થૂલ કર્ણક પેશી. હવે આ મૃદુતક પેશીની આપણે વાત કરીએ તો મૃદુતક પેશીના નામ ઉપરથી આપણને ખ્યાલ આવે મૃદુ કોમળ, એના કોષો ખૂબ નરમ હોય છે. હવે આવી જે પેશી જે છે એનું સ્થાન ક્યાં? તો સમગ્ર પ્રકાંડ કે મૂળના પ્રદેશમાં આધાર આપવાનું એ કાર્ય કરે છે, એટલે કે આધારોતક તરીકે તે કાર્ય કરે છે. તે પાતળી કોષ દિવાલ ધરાવતા હોય છે. એના કોષો જીવંત હોય છે. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ પણ આપણને જોવા મળે છે. આ પેશીનું કાર્ય શું? તો આ પેશી વનસ્પતિને આધાર આપે છે, ખોરાક અને પાણીનો સંગ્રહ કરે છે, સેલ્યુલોઝની બનેલી પાતળી કોષ દિવાલ ધરાવે છે. કેટલીક પરિસ્થિતિઓમાં આ મૃદુતક પેશીના કોષો ક્લોરોફિલ ધરાવે છે અને તેને હરિતકણોતક પેશી કહેવાય છે. એટલે કે મૃદુતક હરિતકણોતક પેશી. કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલી છે. એટલે મૃદુતક હરિતકણોતક પેશી એ ક્લોરોફિલ ધરાવતી હોવાથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું કાર્ય કરે છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે. તે જ રીતે બીજો પ્રકાર મૃદુતક પેશીનો બીજો પ્રકાર વાયુતક પેશી. હવે આ વાયુતક પેશી જે છે ખાસ કરીને જલીય વનસ્પતિઓમાં જોવા મળે છે. આપણે જાણીએ કે જલીય વનસ્પતિઓ જેમ કે કમળ, તો કમળનું પર્ણ કેવું પાણી ઉપર તરતું રહે છે. તેને પાણી ઉપર તરતું રાખવા માટે કોણ જવાબદાર છે? તો પર્ણના તલના ભાગ ઉપર આ વાયુતક પેશી આવેલી હોય છે, જે વાયુ કોટરો ધરાવે છે કે જેમાં હવા ભરાયેલી રહે છે અને એને કારણે પર્ણ એ પાણીની સપાટી ઉપર તરતું રહે છે. એટલે કે ત્યાં આગળ આ વાયુતક પેશી ગોઠવાયેલી હોય છે.
હવે દળોતક પેશીની જો આપણે વાત કરીએ, દ્રઢ નામ ઉપરથી જ ખબર પડે આપણને કે વનસ્પતિના જે સખત ભાગો છે, જેમ કે વનસ્પતિની છાલ, વનસ્પતિનું પ્રકાંડ, ત્યાં આગળ ખાસ કરીને દળોતક પેશી ગોઠવાયેલી હોય છે. દળોતક પેશી શું કરે છે? તો વનસ્પતિ કોષોને મજબૂતાઈ આપવાનું કામ કરે છે. વનસ્પતિની છાલ, પ્રકાંડ વગેરેમાં જે આપણને મજબૂતાઈના ગુણો દેખાય છે, તે દળોતક પેશીને જવાબદાર છે. હવે આ સ્થૂલ કોણક પેશી ક્યાં આવેલી છે? સ્થૂલ કોણ એટલે ખૂણો જ્યાં બનાવે એવા ભાગ ઉપર આ પેશી આવેલી હોય છે. એટલે કે વનસ્પતિનું પ્રકાંડ અને એમાંથી નીકળતું ધારો કે પર્ણ, તો અહીંયા જે ખૂણો પડે, આ ખૂણો જે પડે ત્યાં આગળ આ સ્થૂલ કોણક પેશી ગોઠવાયેલી હોય છે. તો આમ સરળ સ્થાયી પેશીના 3 પ્રકાર: મૃદુતક પેશી, દળોતક પેશી અને સ્થૂલ કોણક પેશી. મૃદુતક પેશીના પાછા 2 પ્રકાર: હરિતકણોતક પેશી અને વાયુતક પેશી. દળોતક પેશી જે છે એ પણ દળોતક તંતુઓ ધરાવે છે. દળોતક પેશી ખાસ કરીને નારિયેળ જે હોય, નારિયેળનું જે બહારનું આવરણ હોય તે કેવું સખત હોય, તો ત્યાં આગળ આ દળોતક પેશી ગોઠવાય. આકૃતિમાં તમે દળોતક પેશી જે છે એનો અનુપ્રસ્થ છેદ જુઓ છો. આડા છેદની અંદર દળોતક પેશીઓ આવી દેખાય છે અને બાજુમાં તમને દળોતક તંતુઓ બતાવેલા છે, જ્યાં વચ્ચે તમને સાંકડો અવકાશ, લિગ્નિનયુક્ત જાડી કોષ દિવાલ દેખાય છે. એ દળોતક પેશી જે છે એના કોષોની રચના જો આપણે જોઈએ તો સેલ્યુલોઝથી બનેલી પ્રાથમિક દિવાલ પર અંદરની બાજુએ લિગ્નિનની જમાવટ થવાથી દ્વિતીયક દિવાલનું નિર્માણ થાય છે. એટલે કે એક પ્રકારની જાડી કોષ દિવાલ રચાય છે. તેથી કોષ કોટર અત્યંત સાંકડું બની જાય છે. તે મૃત યાંત્રિક પેશી તરીકે પણ ઓળખાય છે. દળોતક પેશી મૃત યાંત્રિક પેશી તરીકે પણ ઓળખાય છે. આ પેશીના કોષો લાંબા તંતુ જેવા થાય તો તેને દળોતક તંતુઓ કહેવામાં આવે છે. હવે આપણે સ્થૂળ કોણક પેશીની જો વાત કરીએ, હમણાં જ મેં તમને કીધું કે જ્યાં ખૂણો પડતો હોય ત્યાં આગળ આ સ્થૂળ કોણક પેશી ગોઠવાયેલી છે. વનસ્પતિઓમાં નમ્યતા આપતી આ સ્થાયી પેશી જે છે એને સ્થૂળ કોણક પેશી કહેવાય છે. એટલે કે વનસ્પતિનું પ્રકાંડ અને પ્રકાંડમાંથી જે શાખાઓ બધી નીકળતી હોય ત્યાં જે ખૂણો પડે ત્યાં આગળ આ પેશી ગોઠવાયેલી હોય છે. વનસ્પતિના કુમળા પર્ણદંડ અને પ્રકાંડમાં અધિસ્તરની નીચે તે જોવા મળે છે. આ પેશીના લક્ષણો એ છે કે એના કોષો જીવંત, લાંબા અને ખૂણા બાજુ અનિશ્ચિત અને મોટા હોય છે. આ કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ ઓછો હોય છે. તમે બાજુની આકૃતિમાં જોઈ શકો કે કોષો એકદમ ચપોચપ ગોઠવાયેલા છે. એટલે કે એ કોષો વચ્ચે કોઈ અવકાશ હોતો નથી. કોષોની પ્રાથમિક દિવાલ પર ખૂણાના ભાગે સ્થૂલન થયેલું હોય છે. કોષોની પ્રાથમિક દિવાલના ખૂણાના ભાગ ઉપર સ્થૂલન તમે જોઈ શકો છો. તો આમ સ્થૂળ કોણક પેશીની રચના અને કાર્ય જોઈ લીધું તમે. હવે આપણે જટિલ સ્થાયી પેશી એટલે કે અવર્ધનશીલ પેશીમાં જે સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી આમ 2 પ્રકારો પડતા હતા, એમાં જટિલ સ્થાયી પેશીના 2 પ્રકાર જલવાહક પેશી અને અનવાહક પેશી વિશે જોવાના છે. પણ દોસ્તો એ નેક્સ્ટ વિડીયોની અંદર જ આપણે આના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. તો આવજો. અહીં આપણે પેશીઓ વિશે એક ભાગમાં વિડીયો પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી પાછા વનસ્પતિ પેશીઓ વિશે જ અન્નવાહક પેશી અને જલવાહક પેશી, જટિલ સ્થાયી પેશી જેને કહેવાય છે, તેના વિશે જોઈશું.